અંબાજીમાં વેરા બાકી રહેતા દુકાનોના સીલ કરવામાં આવી। વારંવાર વેરા બાબતે નોટિસો આપવા છતાં ધ્યાને ન લેતા છેવટે કાર્યવાહી શરૂ કરાઈ। યાત્રાધામ અંબાજી ખાતે ગ્રામ પંચાયતના વહીવટદાર, તાલુકા વિકાસ અધિકારી અને ટીમ સાથે ગામમાં બાકી રહેતા વેરાવાળા દુકાનધારકોની દુકાનોને સીલ મારવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। પંચાયતી રાજમાં ગામની સ્થાનિક પ્રજા દ્વારા બાકી વેરા બાબતે પંચાયત દ્વારા નાણાકીય વર્ષના અંતે બાકી વેરા બાબતે પાછલા ઘણા દિવસથી જાહેરાત કરાઈ રહી હતી, જેના લીધે કાર્યવાહીથી બચવા જાગી ગયેલા પ્રોપર્ટી ધારકો દ્વારા સમય રહેતા વેરાની ચૂકવણી કરી દેવાતા ગ્રામ પંચાયતને બાકી વેરા ધારકો પાસેથી લગભગ ₹1 લાખ સુધીની આવક પ્રાપ્ત થઈ હતી, પરંતુ અમુક વેપારીઓ દ્વારા નોટિસ અને જાહેરાતની અવગણના કરતા તેમના પર કાર્યવાહી હાથ ધરાઈ હતી, જેમાં ગ્રામ પંચાયતના શોપિંગ કોમ્પ્લેક્સના 5 દુકાનધારકો પાસેથી બાકી વેરાની માંગણી કરવામાં આવેલ, પરંતુ કોઈ યોગ્ય જવાબ નહીં આપતા આ 5 દુકાનધારકોની દુકાનોને સીલ કરવામાં આવી હતી, જેમાંથી અમુક વેપારીઓ દ્વારા કાર્યવાહી કરવા આવેલા સરકારી અધિકારી અને તેમની ટીમ સાથે ગેરવર્તણૂક પણ કરાઈ, તો કોઈક વેપારી દ્વારા વેરો ભરવા સમયની માંગણી કરવામાં આવી। ત્યારે સમગ્ર વર્ષ દરમિયાન વેરો ચૂકવ્યા વિના વેપાર કરતા આ વેપારીઓ ગ્રામ પંચાયતની અવગણના કરી રહ્યા હતા। આજ રોજ બનેલ સીલ કરવાની કાર્યવાહીથી બાકી વેરા ધારકોમાં ફફડાટ ફેલાયો હતો ને સમય રહેતા વેરા ચૂકવાય તે માટે ઘટતી કાર્યવાહી થાય તે જરૂરી પણ હતું। અહેવાલ અમિત પટેલ, લોકાર્પણ।